ટોરોઇડ એટલે શું? પ્રવાહધારી ટોરોઇડના ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો. મિત્રો, સૌપ્રથમ આપણે ટોરોઇડની વ્યાખ્યા શીખીશું. તો એના માટે આપણે એક આકૃતિ દોરવી જોઈએ. તો હું એક આકૃતિ દોરું છું. કોઈ એક પોલી વર્તુળાકાર રિંગ દોરું છું. આ જે પોલી વર્તુળાકાર રિંગ છે તેની ઉપર આપણે વાહક તારને હેલિકલ શેપમાં વીંટાળવાનો થશે. એટલે અહીંથી ધારી લો કે આપણે કોઈ વાહક તારને હેલિકલ શેપમાં વીંટાળીએ છીએ અને એને એવી રીતે વીંટાળવામાં આવે છે કે જેથી એની રચના આપણે જો દોરીએ તો આ રીતે દોરી શકાય. અહીં જે મેં ખૂબ જ દૂર દૂર તારને દોરેલા છે, ખરેખર ટોરોઇડમાં ખૂબ નજીક દોરવામાં આવે છે. સમય બગડે નહીં એટલા માટે મેં નમૂનારૂપ જે છે એ તારને ખૂબ દૂર દૂર દોરેલા છે. તો આ રીતે છે એ તાર મેં કોઈ પોલી વર્તુળાકાર રિંગ ઉપર વર્તુળાકારે વીંટવામાં આવે છે અને ટોરોઇડ તૈયાર થતું હોય છે. મિત્રો, ટોરોઇડ એટલે આપણે એવું પણ કહી શકીએ કે અહીં જે આ સોલેનોઇડ હતો ને સોલેનોઇડમાં આ રીતે તાર વીંટેલા હતા અને જો એ સોલેનોઇડના આ બે છેડા, આ એક છેડો અને આ એક બીજો છેડો, આ બંને છેડાને જો જોઈન્ટ કરી દેવામાં આવે તો આવી વર્તુળાકાર રિંગ તૈયાર થશે. તો પણ આપણે તેને ટોરોઇડ તરીકે ગણી શકીએ છીએ. હવે મિત્રો, આપણે આપણી ટેક્સ્ટબુકની આકૃતિ જોઈએ તો ટેક્સ્ટબુકમાં દર્શાવ્યા પ્રમાણે આ જે છે એ ટોરોઇડની આકૃતિ છે. મિત્રો, આટલા નજીક નજીક તાર વીંટવાના હોય છે અને એક તાર છે એ બીજા તારથી અલગ હોવો જોઈએ જેથી કરીને એ એકબીજાની અસરને એકબીજા તાર એકબીજાની અસર ન કરે. હવે મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે એક પ્રવાહધારિત તાર એ કોઈ પોલી વર્તુળાકાર રિંગ ઉપર વીંટવામાં આવેલો છે. આપણે હવે શોધવું છે ટોરોઇડના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. મિત્રો, આપણે સોલેનોઇડમાં જોયું હતું કે સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર એ વચ્ચેના વિસ્તારમાં સમાન જોવા મળે છે અને સોલેનોઇડની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. તેવી જ રીતે ટોરોઇડમાં આપણને જે વચ્ચેનો વિસ્તાર છે, વચ્ચેનો વિસ્તાર એટલે મિત્રો આ વિસ્તાર, તો આ વિસ્તારમાં આપણને સમાન ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે. જ્યારે એની અંદર એટલે કે જ્યાં મેં પી બિંદુ દર્શાવ્યું છે ત્યાં અને બહાર એટલે કે ક્યુ બિંદુ જ્યાં દર્શાવ્યું છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે. હવે કેવી રીતે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે અને અંદર કેવી રીતે સમાન ચુંબકીય ક્ષેત્ર મળશે અને કેટલું મળશે એ હવે આપણે જોઈ લઈએ. તો એના માટે એક આકૃતિ જોવી પડશે. તો મિત્રો, આપણને કંઈ આકૃતિ આપેલી છે, આકૃતિને ધ્યાનથી જુઓ. તો સૌપ્રથમ હું આપણો જે ટોરોઇડ છે એનો આડછેદ બતાવેલો છે તે જોઈ શકાય છે. આડછેદમાં તમને એ ખ્યાલ આવવો જોઈએ કે અહીં ડોટ દર્શાવેલા છે. આ બધા જે છે ડોટ છે કે જેને હું અત્યારે ગ્રીન કલરથી કલર કરી નાખું છું. તો આ જે ડોટ છે એનો મતલબ એવો થાય છે કે ત્યાંથી તાર જે છે એ બહાર આવે છે, એટલે કે પ્રવાહ બહાર આવતી દિશામાં છે. અને અહીંયા તમે જોઈ શકો છો તો ચોકડી કરેલી છે, એટલે કે ત્યાં જે તાર છે એ અંદર જતી દિશામાં છે. જો આપણે દોરવું હોય તો આમ દોરી શકીએ મિત્રો કે અહીંથી તાર બહાર આવે છે અને અહીંયા આમ દાખલ થાય છે. એવી રીતે આપણે આમ દોરી શકીએ. તો મિત્રો, આ રીતે આખી ટોરોઇડની જે રચના છે એનો મેં આ આડછેદ લીધેલો છે. હવે મિત્રો, એ જે એનો અંદરનો ભાગ છે જેને હું હાઇલાઇટ કરું છું, તો આ જે છે એ ટોરોઇડનો અંદરનો ભાગ ગણી શકાય, આટલો વિસ્તાર. તો સૌપ્રથમ આપણે આ બહારના ભાગ માટે એટલે કે આ વિસ્તાર માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તે વિચારવાનું છે. તો એના માટે સૌપ્રથમ આપણે બહારના ભાગ માટે એમ્પિરિયન લૂપ વિચારશું. આપણે જે આ ગણતરી કરવાના છીએ એ એમ્પિયરના નિયમ પ્રમાણે જ ગણતરી કરવાના છીએ. મારે બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તે નક્કી કરવું છે, એટલે હું આ બહારના ભાગમાં આવી વર્તુળાકાર એમ્પિરિયન લૂપ વિચારું છું. હવે મિત્રો, આપણે જોયું હતું કે એમ્પિયરના નિયમ પ્રમાણે આવું સૂત્ર છે, સંકલન B.dl ઇઝ ઇક્વલ્સ ટુ μ0 સિગ્મા i
સિગ્મા આઈ કેટલો છે તેના આધારે નક્કી થાય કે આપણે બી કેટલો લેવો. તો સિગ્મા આઈ એટલે તમે જોઈ શકો છો કે આ જે રાઉન્ડ છે તેમાંથી એ જે પ્રવાહ છે એ બહાર આવે છે તેટલો જ પ્રવાહ આ રાઉન્ડમાં દાખલ થાય છે. એટલે કે બે પ્રવાહો છે, એક આમ બહાર નીકળે છે તો બીજો છે એટલો જ પ્રવાહ દાખલ થાય છે. તો પરિણામી જો તમે પ્રવાહ ગણો તો એ પરિણામી પ્રવાહ આપણે શૂન્ય ગણી શકીએ. એટલે આપણે કહી શકીએ કે આ સિગ્મા આઈ જે છે એ 0 થશે, કારણ કે જેટલો પ્રવાહ બહાર નીકળે છે તેટલો જ પ્રવાહ દાખલ થાય છે. એટલે સિગ્મા આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 0. એટલે બહારના વિસ્તાર માટે સિગ્મા આઈ 0 હોવાથી આખું પદ 0 થઈ જાય છે અને એના અનુસંધાને આ બીની કિંમત આપણને 0 મળશે. એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે ટોરોઇડની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે. હવે મિત્રો ટોરોઇડની અંદરના વિસ્તાર માટે વિચારીએ તો ટોરોઇડની અંદર આપણે એમ્પિરિયન લૂપ વિચારવી પડે. તો હું ટોરોઇડની અંદર જ્યાં એક પોઈન્ટ એટલે કે પી પોઈન્ટ છે ત્યાં હું એમ્પિરિયન લૂપ વિચારું છું. હવે મિત્રો એ તમે એમ્પિરિયન લૂપ જોશો તો એ એમ્પિરિયન લૂપની અંદર કોઈ પણ પ્રવાહ દાખલ થતો નથી કે કોઈ પણ પ્રવાહ બહાર પણ નીકળતો નથી. હું એને હાઇલાઇટ કરું છું એ વિસ્તારને, તો આ વિસ્તારમાં તમે જોઈ શકો કે કોઈ પણ પ્રવાહ છે એ અંદર દાખલ નથી થતો અને બહાર પણ નથી નીકળતો. એટલે કે સિગ્મા આઈ 0 છે. એટલે આપણું જે આ જે સમીકરણ છે બી ડોટ ડીએલ મ્યુ 0 સિગ્મા આઈ, એમાં સિગ્મા આઈ જ 0 છે, પરિણામે બીની કિંમત પણ 0 થશે. આના ઉપરથી આપણે કહી શકીએ કે ટોરોઇડની બહાર અને ટોરોઇડની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળશે. હવે મિત્રો આપણે એ વિચારવાનું છે કે તો ટોરોઇડની વચ્ચેના વિસ્તારમાં, તો એના માટે હું સૌ પહેલાં એમ્પિરિયન લૂપ વિચારું છું. તો આ જે પોઈન્ટ નંબર 2 છે કે જ્યાં આપણે એસ બતાવેલો છે ત્યાં એમ્પિરિયન લૂપ વિચારતા. હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ એમ્પિરિયન લૂપની અંદરનો વિસ્તાર હું હાઇલાઇટ કરું તો આટલો વિસ્તાર એની અંદરનો વિસ્તાર થયો. હવે એમાં તમે આ ક્રોસ નિશાનીવાળા પ્રવાહો જોઈ શકો છો કે ક્રોસ નિશાનીવાળા જે પ્રવાહો છે અંદર તરફ જતી દિશામાં છે. એટલે માત્ર અંદર તરફ જતી દિશાના પ્રવાહો જ છે, બહાર આવતા પ્રવાહો આ એમ્પિરિયન લૂપની અંદર નથી, એમ્પિરિયન લૂપ વડે ઘેરાતા નથી. એટલે આમાં આપણે એવું ન કહી શકીએ કે સિગ્મા આઈ 0 છે. તો એના માટે આપણે કેલ્ક્યુલેશન હવે કરવી પડે. તો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો બી ડોટ ડીએલ મ્યુ 0 સિગ્મા આઈ. મિત્રો એન આટા હોય જો આ ટોરોઇડને તો આપણે કેપિટલ એન આઈ લખવું પડે, કારણ કે ટોટલ પ્રવાહ એન આઈ જેટલો થશે. બી અચળ છે ને ડીએલનું સંકલન થશે 2πr, કારણ કે આખા પરિઘ માટે ગણવાનું છે. એટલે બી ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ 0 n અપોન 2πr ઇન્ટુ આઈ, અને એકમ લંબાઈ દીઠ પ્રવાહ એટલે n અપોન 2πr, એટલે એને સ્મોલ n કહી શકો. તો જે આપણે સોલેનોઇડ માટે સમીકરણ લાવ્યા હતા મ્યુ 0 સ્મોલ n આઈ, એ જ ટોરોઇડ માટે મળે છે, પરંતુ બંનેમાં ફેર કેટલો છે? તો સોલેનોઇડ માટે આપણે સમીકરણમાં સ્મોલ nનું સૂત્ર આવું લખ્યું હતું, ખાસ ધ્યાન રાખજો. સ્મોલ n સોલેનોઇડ માટે હતું કેપિટલ n બાય એલ, જ્યારે ટોરોઇડ માટે આપણે લખીએ છીએ કેપિટલ n બાય 2πr. તો આ જ બંને વચ્ચેનો ડિફરન્સ છે. તો આમ આપણે કહી શકીએ કે ટોરોઇડ જે છે એમાં ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડ જેવું જ સમાન મળે છે વચ્ચેના વિસ્તારમાં, બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 મળે છે, અને તેનું સમીકરણ બી ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ 0 સ્મોલ એન આઈ મળે છે, જે આપણે એમ્પિયર સર્કિટલના નિયમ પરથી ઇઝીલી તારવી શકીએ છીએ. તો આમ ટોરોઇડ છે એ ખૂબ જ સરળ થિયરી છે, સમજી શકાય તેવી થિયરી છે. થેન્ક યુ. સોલેનોઇડ અને ટોરોઇડની થિયરી જોયા બાદ હવે તેના આધારિત જેટલા પણ દાખલાઓ છે ઉદાહરણ અને સ્વાધ્યાયમાં, તે પહેલાં આપણે પૂરા કરી લઈએ. તો રકમ વાંચું છું મિત્રો. રકમમાં દર્શાવ્યા પ્રમાણે 1 સેમી ત્રિજ્યા 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ 500 આંટા ધરાવે છે. 5 એમ્પિયર પ્રવાહ તેમાંથી પસાર થાય છે. ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે. મિત્રો બહુ સરળ દાખલો છે. રકમમાં જે વસ્તુઓ આપેલી છે એ હું લખતો જાઉં છું, ખાસ ધ્યાન રાખજો. રકમમાં આપણને ત્રિજ્યા આપેલી છે. ત્રિજ્યાને જો આર વડે દર્શાવવામાં આવે
તો એ 1 સેન્ટીમીટર આપેલી છે, મીટરમાં ફેરવીએ તો 0.01 મીટર થશે. સોલેનોઇડની લંબાઈને L વડે દર્શાવીએ તો એ આપણને 0.5 મીટર આપેલી છે. સોલેનોઇડના ટોટલ આંટા આપેલા છે. મિત્રો અહીં જે ભૂલ થાય છે એ અહીં જ થાય છે. ક્યારેક રકમમાં એવું લખેલું હોય છે કે એકમ લંબાઈ દીઠ આંટા આટલા છે, એટલે આંટા પર સેન્ટીમીટર કે આંટા પર મીટર એવું આપેલું હોય છે, પરંતુ અહીં તો આપણને સ્પષ્ટ લખેલું છે કે સોલેનોઇડના આંટા. એમાં એવું ક્યાંય નથી લખ્યું કે દર 1 સેન્ટીમીટર દીઠ આંટા કે 1 મીટર દીઠ આંટા, કે પાછળ કોઈ એવો એકમ નથી આપેલો કે આંટા પર સેન્ટીમીટર, એટલે એને કેપિટલ N ગણીશું. પરંતુ જો આવો કોઈ એકમ આપેલો હોય આંટા પર સેન્ટીમીટર અથવા આંટા પર મીટર, અથવા એવું લખેલું હોય કે 1 મીટર દીઠ આંટા અથવા 1 સેન્ટીમીટર દીઠ આંટા, તો એને આપણે સ્મોલ n ગણવાનો થશે. એટલે અહીં આપણને કોઈ એકમ નથી આપેલો એટલે આપણે કેપિટલ N ગણીશું. તેમાંથી વહેતો પ્રવાહ રકમમાં આપેલો છે જે 5 એમ્પિયર છે. મિત્રો હવે આપણે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, એટલે B પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરીશું. તો આપણે જાણીએ છીએ સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ B μ0 સ્મોલ ni. મિત્રો સ્મોલ n રકમમાં આપ્યો નથી, પરંતુ સ્મોલ n નું સૂત્ર છે કેપિટલ N/L, એટલે આપણે લખી શકીએ છીએ કેપિટલ N/L ઇન્ટુ I. હવે આપણે કિંમતો મૂકી દઈએ તો μ0 એટલે થશે 4π × 10⁻⁷. કેપિટલ N આપણને આપેલો છે 500. પ્રવાહ આપણને રકમમાં આપેલો છે, પ્રવાહ રકમમાં 5 એમ્પિયર આપેલો છે અને લંબાઈ પણ આપેલી છે 0.5. હવે મિત્રો અહીં એક પ્રશ્ન થાય કે રકમમાં આપણને તો ત્રિજ્યા શું કામ આપેલી છે? તો મેં તમને કાલે સોલેનોઇડની થિયરી જ્યારે પૂરી થઈ ત્યારે તમને એક વસ્તુ શીખવાડી હતી કે જો અનંત લંબાઈનો સોલેનોઇડ હોય તો આ સૂત્ર, પરંતુ જો સોલેનોઇડ કોઈ ફિક્સ લંબાઈનો હોય, પરિમિત લંબાઈનો, એટલે કે લાંબો સોલેનોઇડ હોય અને ટૂંકો સોલેનોઇડ હોય, તો બંનેના સમીકરણો જુદા મળે છે. અહીં આપણને લાંબા સોલેનોઇડની વાત કરેલી છે, પરંતુ રકમમાં ક્યાંય નથી લખ્યું કે સોલેનોઇડ લાંબો છે, પરંતુ તમે જોઈ શકો છો કે ત્રિજ્યા 1 સેન્ટીમીટર છે જ્યારે લંબાઈ 0.5 મીટર છે. હવે તમે એ બંનેને જો સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો, 0.5 મીટરને સેન્ટીમીટરમાં આપણે કન્વર્ટ કરીએ તો આપણને 50 સેન્ટીમીટર મળે. હવે ત્રિજ્યા 1 સેન્ટીમીટર છે અને લંબાઈ 50 સેન્ટીમીટર છે, 50 ગણી વધારે લંબાઈ છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ જે સોલેનોઇડ છે એ એની ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ 50 ગણી વધારે છે, એટલે એને લાંબો સોલેનોઇડ ગણી શકાય. એટલે આપણે μ0 સ્મોલ ni સૂત્ર વાપરવું પડે. જો પરિમિત લંબાઈનો હોય તો sin α1 + sin α2 વાળું પદ એમાં એડ કરવું પડે. હવે મિત્રો આનું સાદરૂપ આપીએ તો 6.28 ઇન્ટુ તમારે તમારા કેલ્સીમાં સાદરૂપ આપી અને જવાબને ટેલી કરવો ઇન્ટુ 10⁻³ ટેસ્લા. તો આમ આપણને સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર અંદરના વિસ્તારમાં સમાન અને 6.28 × 10⁻³ ટેસ્લા જેટલું મળશે. થેન્ક યુ. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.8. 80 સેન્ટીમીટર લંબાઈ સોલેનોઇડ પર પાસે 400 આંટાવાળા 5 આવરણ વીંટાળેલા છે. હવે આમાં કંઈક નવું છે. 400 આંટાવાળા 5 આવરણ, એટલે ટોટલ આંટા જો ગણીએ તો એક આવરણમાં 400, તો 5 આવરણમાં 4 × 5 = 20, એટલે કે 2000 આંટા થયા. સોલેનોઇડનો વ્યાસ 1.8 સેમી, જેની ઉપરથી આપણને એ ખબર પડે કે લાંબો સોલેનોઇડ છે કે ટૂંકો સોલેનોઇડ. 8 એમ્પિયર પ્રવાહ અને કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે ગણવાનું છે. મિત્રો દાખલો ગણીએ તો રકમમાં જે કંઈ આપેલું છે તેને આપણે લખતા જઈએ. તો પહેલાં લંબાઈ આપેલી છે L, 80 સેન્ટીમીટર એટલે 0.8 મીટર. ત્યાર પછી 400 આંટાવાળા 5 આવરણ, એટલે કેપિટલ N ગણો તો 5 × 400 કરવા પડે, કારણ કે ટોટલ આંટા એ 400 × 5 લેવા પડે. તો આટલા જે છે એ આંટા થશે ટોટલ.
ત્યાર પછી ત્રિજ્યા એ 1.8 સેન્ટીમીટર છે, વ્યાસનું અડધું ત્રિજ્યા થાય, પરંતુ આપણે જાણીએ છીએ કે એનો ક્યાંય ઉપયોગ આવતો નથી, એટલે હું લખતો નથી. 1.8 સેન્ટીમીટર 80 સેન્ટીમીટર કરતાં ખૂબ નાના કહેવાય, એટલે આ લાંબો સોલેનોઇડ જ થયો. હવે વિદ્યુત પ્રવાહ I 8 એમ્પિયર. બી આપણે શોધવો છે. હવે મિત્રો આગળ વધીએ તો બી ઇઝ ઇક્વલ્સ ટુ μ0 કેપિટલ N બાય L ઇન્ટુ I, કારણ કે સ્મોલ n નથી આપ્યો, કેપિટલ N આપ્યો છે. 4 પાઈ ઇન્ટુ 10⁻⁷, કેપિટલ N આપણે 2000 લેવાનો થશે, એને ગુણ્યા I એટલે કે 8 આપેલો છે, અને લંબાઈ આપેલી છે 80 સેન્ટીમીટર એટલે 0.8 મીટર. મિત્રો સાદરૂપ આપીશું એટલે આપણને 2.5 કેલ્સીમાં સાદરૂપ આપવું, જવાબ છે એને તમારે ટેલી કરવો. 10⁻² ટેસ્લા. પાઈના સ્વરૂપમાં આપેલો જવાબ છે 8 પાઈ ઇન્ટુ 10⁻³ ટેસ્લા. તો બહુ સરળ દાખલો છે, જનરલી MCQમાં પૂછાતું હોય છે. તો તમારે ખાસ એ જોવાનું છે કે શું આપેલું છે, સ્મોલ n કે કેપિટલ N, લાંબો સોલેનોઇડ છે કે ટૂંકો સોલેનોઇડ છે. બસ પછી તો તમને જવાબ જે છે એ ઇઝીલી આવડી જશે. થેન્ક યુ. બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતા બળનું સમીકરણ મેળવો. મિત્રો સૌ પ્રથમ હું તમને યાદ કરાવી દઉં કે આપણે અત્યાર સુધી જે ચેપ્ટરમાં જોયું છે તેમાં સૌ પ્રથમ ઓસ્ટેડના નિયમથી સ્ટાર્ટ કર્યું હતું. ઓસ્ટેડે સૌ પ્રથમ જોયું કે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર હોય તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એ જોયા બાદ આપણે ચુંબકીય બળ વિશે ખ્યાલ મેળવ્યો. ચુંબકીય બળમાં સૌ પ્રથમ આપણે વિદ્યુત ભારિત કણને સમાન ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરતા તેની ઉપર લાગતા ચુંબકીય બળ વિશે જોયું. મિત્રો આ ચુંબકીય બળનું સૂત્ર F ઇઝ ઇક્વલ્સ ટુ QV ક્રોસ B જોયું. V અને B થી બનતા સમતલને લંબ સ્ક્રૂ રાખી સ્ક્રૂને V થી B ફેરવતા સ્ક્રૂ જે દિશામાં આગળ વધે તેને આપણે ચુંબકીય બળની દિશા ગણવામાં આવી હતી. તેને આપણે ચુંબકીય બળની દિશા કીધી હતી. ત્યાર પછી ચુંબકીય બળ અને વિદ્યુતીય બળની સંયુક્ત અસર વિશે જોયું, જેને આપણે લોરેન્ઝ બળ તરીકે નામ આપવામાં આવ્યું, જેનું સૂત્ર હતું F ઇઝ ઇક્વલ્સ ટુ QE પ્લસ QV ક્રોસ B. ત્યાર પછી કણ પર લાગતા ચુંબકીય બળનો અભ્યાસ કરી લીધા બાદ કોઈ L લંબાઈના તાર પર ચુંબકીય બળ વિશેનો ખ્યાલ આપણે મેળવ્યો. તેનું સમીકરણ લાવ્યા F ઇઝ ઇક્વલ્સ ટુ IL ક્રોસ B, કે જે L લંબાઈનો પ્રવાહધારિત તાર હોય અને એને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલો હોય તો તેના પર કેટલું ચુંબકીય બળ લાગે તેના વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે મિત્રો આ પ્રવાહધારિત તારને લીધે ચુંબકીય બળની દિશા શોધવા માટે જમણા હાથના સ્ક્રૂના નિયમને શીખ્યા, જેમાં IL ક્રોસ B સૂત્ર હોવાથી IL અને B થી બનતા સમતલને લંબ સ્ક્રૂ રાખી સ્ક્રૂને IL થી B ફેરવ્યો અને સ્ક્રૂ જે દિશામાં આગળ વધ્યો તેને ચુંબકીય બળની દિશા તરીકે ગણી. એ પૂરું થયા બાદ આપણે બાયો-સાવર્ટનો નિયમ જોયો. બાયો-સાવર્ટના નિયમમાં આપણે કોઈ L લંબાઈનો તાર અને તારથી R જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સમીકરણ બાયો અને સાવર નામના વૈજ્ઞાનિકે આપેલું μ0/4π IDL ક્રોસ R/R³. તો એ રીતે આપણે પ્રવાહધારિત તારના લીધે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ જોયું. ત્યારબાદ મિત્રો એ સીધા તાર માટે આપણે સીધા તારની અંદર અને સીધા તારની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્રનું
સમીકરણ જોયું. સીધા તારની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આપણે જોયું હતું, B = μ0I upon 2πr. ત્યારબાદ મિત્રો સીધા તારની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું આપણે સમીકરણ જોયું અને એ સમીકરણમાં આપણે જોયું હતું કે B ચલે છે R હતું. B ચલે છે R હતું એટલે કે તેનું આપણે સમીકરણ જોયું કે B = μ0IR upon 2πs² એવું સમીકરણ મેળવ્યું. ત્યારબાદ એ સીધા તારને વર્તુળાકાર રિંગના સ્વરૂપમાં વિચાર્યું, એટલે વર્તુળાકાર રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સમીકરણ મેળવ્યું. તો સૌપ્રથમ આપણે વર્તુળાકાર રિંગ કે જે પ્રવાહધારિત રિંગ ગણી, એ પ્રવાહધારિત રિંગથી x જેટલા અંતરે અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સમીકરણ લાવ્યા, જે હતું μ0IR² upon 2x² + r² 3/2. મિત્રો એમાં આપણે વિવિધ કિસ્સાઓ જોયા. એમાં એક કિસ્સો એવો જોયો કે રિંગથી ખૂબ જ દૂર, એટલે કે x ઇઝ વેરી વેરી ગ્રેટર દેન r માટે એક્સની સાપેક્ષે આપણે આરને અવગણ્યો, પરિણામે આપણે μ0IR² upon 2x³ સમીકરણ મેળવી શક્યા. ત્યારબાદ રિંગના કેન્દ્ર માટે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સમીકરણ જોયું, જેમાં આપણે એક્સને અવગણ્યો અને μ0I upon 2r સમીકરણ રિંગના કેન્દ્ર માટે મળ્યું. તો આમ પ્રવાહધારિત રિંગના કેન્દ્ર માટે μ0I upon 2r આવું સમીકરણ મેળવ્યું. રિંગ જો n આંટાવાળી હોય તો દરેક સમીકરણને n વડે ગુણી અને બીજા અલગ અલગ સમીકરણો n વડે ગુણીને મેળવ્યા. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોયું હતું કે એમ્પિયર સર્કિટલના નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્ર શોધી શકીએ છીએ. એટલે એમ્પિયર સર્કિટલનો નિયમ સંકલન B.dl = μ0σI જોયું. એના ઉપરથી સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સમીકરણ B = μ0n I આપણે તારવ્યું. આજે આપણે ટોરોઇડ માટે પણ આવું જ સમીકરણ મેળવ્યું, B = μ0n I, જેમાં એમ્પિયર સર્કિટલના નિયમનો ઉપયોગ કર્યો. અને હવે આપણે જે તારવા જઈ રહ્યા છીએ એ બે એવા તાર કે જે એકબીજાને સમાંતર હોય, એટલે કે આ બે સમાંતર હું અહીં તાર દોરું છું. બંને તારમાં પ્રવાહ પસાર થઈ રહ્યો છે. સપોઝ હું દિશા દોરું છું તો આ રીતે બંને તારમાં પ્રવાહ પસાર થઈ રહ્યો છે. આ તારમાંથી પસાર થતા પ્રવાહને IA અને આ તારમાંથી પસાર થતા પ્રવાહને હું IB નામ આપું છું. હવે મિત્રો આ તારમાં પ્રવાહ પસાર થાય છે એટલે આપણે જાણીએ છીએ કે આ એ તારના લીધે આપણો આ પહેલો તાર A છે અને આ બીજો તાર B છે. તો આ એ તારમાં થતા પ્રવાહ ને લીધે B તાર ઉપર ચુંબકીય બળ લાગશે, કારણ કે એ તારનું ચુંબકીય ક્ષેત્ર જો આપણે વિચારીએ તો આપણે આવું વિચારી શકીએ, આની આજુબાજુ આમ. તો આ ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે એવું વિચારી શકીએ કે આ B તાર આવી જાય છે, એટલે પરિણામે એ ચુંબકીય ક્ષેત્રમાં આ તાર આવતો હોય એટલે એની ઉપર ચુંબકીય બળ લાગે. તો એ બળ કઈ દિશામાં લાગશે તે આપણે જોવાનું રહ્યું. તો એના માટે આપણે μ0I upon 2πr જેટલું ચુંબકીય ક્ષેત્ર, આ અંતરને આપણે D વડે જો દર્શાવીએ તો સૂત્ર થશે આ પહેલા તારને કારણે, એટલે કે એ તારને કારણે B તાર પાસે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ થશે B = μ0IA, કારણ કે એ તારના પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર મળ્યું છે, અપોન D અંતરે મળ્યું છે એટલે 2πd આવું સમીકરણ મળશે. હવે આ ચુંબકીય ક્ષેત્રમાં B તાર રહેલો છે. હવે એના માટે આપણે એ જોવું જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર આ પહેલા તારને લીધે કઈ દિશામાં મળે. તો એના માટે આપણે એ
વિચારીએ તો પુસ્તકના પાનાને લંબ બહાર આવતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે, કારણ કે પ્રવાહ છે એ નીચે તરફ પસાર થઈ રહ્યો છે, એટલે ચુંબકીય ક્ષેત્ર જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરીએ બાયોસાવર્ટના નિયમ પ્રમાણે હું દોરવા અને સમજાવવા પ્રયત્ન કરું છું. તો આ જે થઈ આઈએલની દિશા થઈ, અને આ જે થઈ ને એ આરની દિશા થઈ. આઈડીએલ ક્રોસ આર આવું સમીકરણ છે. હવે આઈડીએલથી આર તમે સ્ક્રૂને ફેરવો એટલે સ્ક્રૂ છે એ બહાર નીકળશે, એટલે ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ બહાર આવતી દિશામાં આપણને જોવા મળશે. અહીં ટેક્સ્ટબુકમાં આપણને જે પ્રવાહની દિશા આઈએની છે એ બતાવેલી જ નથી, એટલે એમાં સ્પષ્ટપણે કહી ન શકાય કે કઈ દિશામાં એ ચુંબકીય ક્ષેત્ર હશે, પરંતુ અહીં મેં જે દિશા દર્શાવી છે તેના આધારે આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ બહાર આવતી દિશામાં મળશે. હવે એ ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં છે અને આઈબી છે એ નીચે તરફ છે. હવે સ્ક્રૂને આપણે એ આઈએલ ક્રોસ બી સમીકરણ છે, એટલે આઈએલથી બી ફેરવીએ એટલે કે નીચેથી ઉપર તરફ, એટલે કે સમઘડી દિશામાં સ્ક્રૂ ફરશે, કારણ કે આઈએલ અને બીથી બનતું પહેલાં સમતલ વિચારવાનું, જે 3 ડાયમેન્શનલ બનશે, એટલે હું આમાં દોરી ન શકું, પરંતુ તમે વિચારી શકો કે બીની દિશા ઉપર તરફ અને આઈબીની દિશા આકૃતિમાં દેખાય છે તે રીતે. અને આઈબી અને બીથી બનતું સમતલ વિચારો, એને લંબ સ્ક્રૂ મૂકો અને સ્ક્રૂને આઈબીથી બી ફેરવો, એટલે સ્ક્રૂ છે એ આમ મૂકવાનો થશે. સ્ક્રૂને તમે આઈબીથી બી ફેરવશો એટલે સ્ક્રૂ કઈ દિશામાં આગળ વધશે, તો કે આઈબીથી બી ફેરવો એટલે એને સમઘડી ફેરવવાનો થાય, સમઘડી ફરશે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર ઉપર છે, એટલે આપણે ઉપર તરફ સ્ક્રૂને ફેરવવો પડે, એટલે કે સમઘડી ફરશે, એટલે સ્ક્રૂ ફિટ થશે. સ્ક્રૂ ફિટ થશે એટલે આપણે એવું કહી શકીએ કે આ જે બળ જે છે એ અંદર તરફ લાગશે, એટલે આ બી તાર ઉપર લાગતું જે બળ છે એના લીધે એ આપણે આ રીતે દોરી શકીએ મિત્રો. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જ્યારે બંનેમાં સમાન એક જ દિશામાં પ્રવાહ વહેતા હોય, અહીં તમે જો બંનેના પ્રવાહની દિશા એક જ છે, તો એક જ દિશામાં જ્યારે પ્રવાહ વહેતા હોય ત્યારે બંને એકબીજાને આકર્ષે છે. અહીં થોડું ઊંધું આવે છે, કારણ કે આપણે જોયું છે કે જ્યારે સમાન હોય એટલે અપાકર્ષણ હોય, પરંતુ અહીં આપણને સમાનમાં આકર્ષણ જોવા મળે છે, જે બંને સમાંતર તારો માટે સાચું છે. આપણે યાદ રાખવાનું છે કે એક જ દિશામાં પ્રવાહ વહેતા હોય તો બંને તાર એકબીજાને એ આકર્ષે, અને વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતા હોય એટલે બંને તાર એકબીજાને અપાકર્ષશે. તો આ રીતે છે એ આપણે દિશાને સમજ્યા. હવે આ બળનું મૂલ્ય મેળવીએ તો બળના મૂલ્ય માટે આપણે સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ. તો સૂત્રનો ઉપયોગ કરીએ તો એફનું સૂત્ર છે આપણે જાણીએ છીએ, એફ ઇઝ ઇક્વલ્સ ટુ આઈએલ ક્રોસ બી. મારે એફ ઓફ બી એ શોધવો છે, તો આઈએલ ક્રોસ બી સૂત્ર છે, તો આઈ બી ક્રોસ બી સૂત્ર વાપરવું જોઈએ, કારણ કે આઈ બી વાળા તાર ઉપર બળ લાગે છે, એટલે આમ મારે સમીકરણ વાપરવું જોઈએ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, બહુ સહેલી થિયરી છે, પરંતુ નિશાનીઓ બધા સંકેતો બહુ અગત્યના છે. તમે જો આ સમજશો નહીં તો તમને આઈ બી ને આઈ એ ક્યારે મૂકવો ને એ ખબર નહીં પડે. તો આઈ બી એમને એમ રાખું છું, કેપિટલ બી આપણે મેળવ્યો છે, અહીં હું ક્રોસ નિશાની દૂર કરું છું, કારણ કે સાઇન 90 થવાનો છે, સાઇન 91 મળશે, કારણ કે બી અને આઈ બી બંને પરસ્પર લંબ છે, એટલે થશે μ0 આઈ એ, બીની કિંમત મૂકી દો, અપોન 2πd. તો આમ આપણને એફ બી એનું મૂલ્ય આવું મળશે. તો એટલે સમીકરણ વ્યવસ્થિત ફોર્મમાં લખીએ તો એફ બી એ આપણને મળશે, યાદ રાખવા માટે જનરલી આમ લખાતું હોય છે, μ0 આઈ એ આઈ બી અપોન 2πd. તો આ જે છે એની દિશા એ તાર તરફ જતી દિશામાં આપણને મળશે. તેવી જ રીતે જો આપણે વિચારીએ કે મારે એફ ઓફ એ બી શોધવો હોય તો સેમ આવું જ મળશે, પરંતુ એની જે દિશા છે એ બી તાર તરફ જતી દિશામાં મળશે. જો હું આકૃતિમાં બતાવું તો મારે એફ ઓફ એ બીની દિશા દોરવી હોય તો આમ દોરવી પડે, એફ ઓફ
AB. તો બહુ ઇઝીલી સમજી શકાય છે. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આ બંને બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં મળશે. સમીકરણ થશે μ0 IB અપોન 2πD. તો આ રીતે છે એ આપણે ઇઝીલી મેળવી શકીએ. મિત્રો અહીં એક મિસ્ટેક થયેલી છે અને એ મિસ્ટેક છે આ સમીકરણમાં. IB ક્રોસ B ની બદલે સમીકરણ છે IL ક્રોસ B, એટલે અહીંયા આપણે L બતાવવો પડશે. L બતાવીએ એટલે આપણને અહીં L મળશે. અને એ મિત્રો જે L લેવાનો છે એ B તારની લંબાઈ ગણવાની રહેશે. એટલે એ સમીકરણમાં આપણે અહીં L વડે ગુણવું પડશે. આપણે સમીકરણમાં IL ક્રોસ B ની બદલે I ક્રોસ B જ ખાલી લીધું, જેના કારણે આપણે આવી મિસ્ટેક થઈ છે. તો μ0 IB L અપોન 2πD આવું સમીકરણ આપણને જોવા મળશે. હવે એને સમજી લઈએ કે આમાં કેવી રીતે આપણને સમજાવેલું છે. તો સૌપ્રથમ આકૃતિનું વર્ણન છે કે જેમાં A અને B બે તારો છે, તેમાં પ્રવાહ પસાર થઈ રહ્યા છે, એકમાં I અને એકમાં IB. હવે એ જે તાર છે એ તાર એ B બિંદુ પર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે તેને B ઓફ A વડે દર્શાવવામાં આવે છે, જેનું સમીકરણ એ μ0 IA અપોન 2πD થશે. μ0 I અપોન 2πr સૂત્ર પરથી. ત્યાર પછી બળ મેળવવા માટે આપણે આગળ વધીએ તો બળનું સૂત્ર છે IL ક્રોસ B. અહીં જે આપણે આ L જે છે એ ભૂલી ગયા હતા, જે ખરેખર આવશે IBL અપોન BA. બસ હવે B ની કિંમત મૂકીએ એટલે આપણને μ0 IA IBL અપોન 2πD વાળું સમીકરણ એ મળી જશે. તેવી જ રીતે જો આપણે FAB શોધવો હોય તો એ આપણને FBA કરતાં વિરુદ્ધ દિશામાં જોવા મળશે. તે સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ જેવું છે. ખાસ અગત્યની બાબત કે જે આપણે જોવાની છે એ કે બંને જો સમાન દિશામાં પ્રવાહ વહેતા હોય તો એ એકબીજાને આકર્ષે. તમે જોઈ શકો છો અહીં સ્પષ્ટપણે દર્શાવેલું છે કે સમાંતર પ્રવાહ હોય તો બંને એકબીજાને એ આકર્ષે છે, અને પ્રતિ સમાંતર પ્રવાહો હોય તો એ બંને એકબીજાને એ અપાકર્ષે છે. તો આમ જોઈ શકાય છે કે સમાંતર પ્રવાહો એટલે એક જ દિશામાં વહેતા પ્રવાહો એ આકર્ષે અને વિરુદ્ધ દિશાના પ્રવાહો એ એકબીજાને અપાકર્ષે છે, જે અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે. તો બહુ સરળ થિયરી હતી. આના પણ જે આપણે દાખલા ગણવાના થશે તો સૂત્ર યાદ રાખવું μ0 I1 I2 L અપોન 2πD. આ રીતે જનરલી સમીકરણ યાદ રાખવામાં આવતું હોય છે. થેન્ક યુ.